નમસ્તે મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્તલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 4 ભૂલી ગયા પછી સાહિત્ય પ્રકાર એકાંકીનો અભ્યાસ કરીશું. ભાગ 2. તો સૌપ્રથમ આપણે ભાગ 1ની અંદર જે વાતો કરી છે તેને રિપીટ કરી લઈએ. તો ભાગ 1ની અંદર સૌપ્રથમ આપણે પાત્રોનો પરિચય મેળવ્યો હતો કે જેમાં સલોની, નરેન, મનીષા, કનોજ, આનંદ અને વિરાટ આટલા પાત્રો આ એકાંકીમાં જોવા મળે છે. અને હવે ભાગ 1ની અંદર એ પણ વાતો કરી હતી કે મનીષા દેસાઈએ એક સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું હતું અને સલોની, કનોજ નરેનના ઘરે જાય છે આ સમાચાર આપવા માટે. અને નરેન છે એ બધી વાતો પણ સાંભળે છે. સલોની જે છે એ વર્તમાન પત્ર પણ નરેનને બતાવે છે. એમાં જે સમાચાર આવ્યા હતા એ નરેનને વચાવે છે. અને હવે મનીષા દેસાઈ વિશે વાતો પણ કરે છે. હવે આપણને બધાને ખબર છે કે મનીષા દેસાઈ અને નરેન એકબીજાને પ્રેમ કરે છે, પણ સંજોગો વસાત બંને એ અલગ પડે છે. હવે મનીષા દેસાઈ છે એક કોચ તરીકે કાર્ય કરે છે. સલોની નરેન જેવા પર્વતારોહકોને એ તાલીમ આપે છે. અને હવે જે જંગલની અંદર નરેન જે છે રહે છે ત્યાં મનીષા દેસાઈ એક કોચ તરીકે કાર્ય કરે છે. તો અહીં સુધી આપણે ભાગ 1માં વાતો કરી હતી. તો ચાલો મિત્રો આજે આપણે ભાગ 2ની શરૂઆત કરીએ. તો નરેન છે એ ધીમેથી વાત કરે છે કે મનીષા, સુરત ખેર જે હોય તે સારું થયું. આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે. જ્યારે સલોનીએ વાત કરી કે મનીષા દેસાઈએ એક સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું છે, ત્યારે નરેને વાત કરી. નરેનને બધી ખબર જ છે કે મનીષા દેસાઈ કોણ છે અને મનીષા જે છે એ સુરતની રહેવાસી છે. છતાં પણ સલોનીના પ્રશ્ન કરે છે કે મનીષા કોણ છે, એ સુરતની રહેવાસી છે. જે કાંઈ હોય સારું થયું કે આ સમાચાર છાપામાં છપાણા એટલે લોકો આ સમાચાર વાંચશે તો જરા સંભાળીને જંગલમાં ફરશે. સલોની, આમાં પણ તમને કશુંક રોમાંચ ન લાગ્યું? હવે નરેન આ પ્રમાણે વાતો કરે છે ત્યારે સલોની એને કહે છે કે તમે છાપામાં સમાચાર સાંભળ્યા, વાંચ્યા, છતાં પણ તમને કે નવીન લાગ્યું નહીં? નરેન, તું કેમ આજે બધું આ રીતે પૂછે છે શું સલોની? હવે નરેન જે છે એ સલોનીને વાત કરે છે કે સલોની, તું ગોળ ગોળ વાતો ન કર, તારે જે કહેવું હોય તો તે સીધું કહી દે. સલોની, એ જ કે હું પૂછું છું કે એ બધું એળે જાય છે, તમે આવા શુક ક્યાંથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા તેથી ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. હવે સલોની નરેનને વાત કરે છે કે મારી મમ્મી કહેતી તો હતી કે મામાના નરેનભાઈ છે એ મોટા કવિ છે, કેમ કે નરેનભાઈને આ પ્રકૃતિ ખૂબ ગમતી હતી એટલે ફોરેસ્ટ ઓફિસર તરીકે એને તાલીમ લીધેલી છે. નરેન, એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. પ્રકૃતિ એની બાહ્ય છબી હતી. હવે જે પ્રમાણે સલોની વાત કરે છે કે નરેન જે છે એ પ્રકૃતિ પ્રેમી હતા અને એટલા માટે ફોરેસ્ટ ઓફિસર તરીકે તેઓએ તાલીમ લીધેલી. ત્યારે નરેન સલોનીને કહે છે કે હા, એમાં તથ્ય છે, બરાબર, હું એ વાત સ્વીકારું છું, કેમ કે મને પ્રકૃતિ ગમે છે એમ અને એની પાછળ હું ગાંડો છું એમ. પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો અને આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. હવે માત્ર નોકરી કરું છું, અલબત્ત નિષ્ઠાથી. પણ નરેનના જીવનની અંદર એક ઘટના બની ગઈ, એ આપણે જાણીએ છીએ. કઈ ઘટના બની છે? કેમ કે એકાંકીની શરૂઆતમાં આપણે વાતો પણ કરી છે કે આ એકાંકીની અંદર તો સૌપ્રથમ સંબંધ જોવા મળે છે, પછી એ સંબંધ જે છે એમાં વિચ્છેદ આવે છે અને ફરી પાછો સંબંધ છે બંધાય છે. તો વચગાળાની અંદર આપણે જોયું કે નરેન અને મનીષા દેસાઈ છે એ બંને અલગ પડે છે અને હવે મનીષા દેસાઈ એક કોચ તરીકે કાર્ય કરે છે. તો બીજી બાજુ નરેન શું કરે છે? તો એક ફોરેસ્ટ ઓફિસર તરીકે નોકરી કરે છે. તો નરેન એ પણ વાત કરે છે કે મારા જીવનની અંદર એક ક્ષણ આવી અને એનો મને આઘાત લાગ્યો છે કે જેથી કરીને અહીં હું આવી ગયો છું અને હવે જે નોકરી કરું છું એ પૂરી નિષ્ઠાથી કરું છું. સલોની, તમે લગ્નના બધા માગા
કેમ પાછા ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી અને નાજુક કન્યા પણ તમે કવિતાઓ લખતા, પણ એને લગ્નની ના પાડી. હવે સલોની છે એને ખબર જ છે કે નરેન આજે પણ એ મનીષા દેસાઈને પ્રેમ કરે છે, છતાં પણ નરેનને પૂછે છે કે તમે લગ્નના માગા કેમ પાછા ઠેલો છો? શું તમારા લગ્નનો વિચાર નથી? અને મને પણ ખબર છે કે આજે પણ તમે મનીષા દેસાઈને પ્રેમ કરો છો, કે મનીષા દેસાઈ એ ભૂતકાળની અંદર નમણી નાજુક કન્યા હતી અને આજે પણ તમે એના ઉપર કવિતા લખો છો. નરેન, એ નમણી અને નાજુક હતી એ ખરું, પણ એના પર કવિતા નહોતો લખતો. નરેન સલોની શું કહે છે કે હા, મનીષા દેસાઈ નમણી અને નાજુક તો હતી, પણ આજે જે કવિતા લખું છું એના ઉપર લખતો નથી. પણ વાસ્તવમાં નરેન આજે પણ મનીષા ઉપર કવિતા લખે છે. હું એને જ કવિતા માનતો હતો. અને બીજું, એને ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું. જો મિત્રો, નરેનને બધી વાતોની ખબર જ છે, છતાં પણ એ ગોળ ગોળ વાતો કરે છે. સલોનીને પણ ખબર છે કે નરેન હકીકતમાં શું કહેવા માંગે છે. હવે આપણે જોયું કે નરેન એ વાતો કરવા માંગે છે કે મનીષા દેસાઈ જે છે એ નમણી અને નાજુક છે. હવે શું કીધું કે એ નાજુક કન્યાનું નામ મનીષા છે? મને ખબર નથી એમ. તો પહેલા એવું કીધું કે મનીષા કેવી છે? તો નમણી અને નાજુક છે. હવે એવું કહે છે કે આ નમણી અને નાજુક છે એ મનીષા છે. અટક દેસાઈ અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ નિર્ભય કન્યાને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લો. હવે અહીં જે શબ્દ આપણને આપેલો મનીષા, એનો અર્થ થાય ઈચ્છા. તો આ પ્રમાણે નરેન એવું કહે છે કે હા, એ મારી ઈચ્છા હતી એમ. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ છે, કેમ કે મનીષા દેસાઈના લગ્ન પણ થઈ ગયા છે. તો દેસાઈમાંથી એની અટક છે એ બદલાઈ ગઈ હશે એમ. સલોની, અને ન બદલાઈ હોય તો? કેમ કે સલોનીને ખબર છે આજે પણ મનીષા નરેનને પ્રેમ કરે છે. હવે નરેન એવું માને છે કે મનીષાના લગ્ન થઈ ગયા હશે, પણ સલોની એવું કહેવા માંગે છે કે જો એની અટક છે એ બદલાઈ ન ગઈ હોય તો? જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે? આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું. જુઓ, જરા ફોટો ધ્યાનથી જુઓ. તો આ રીતે સલોની છે વર્તમાન પત્ર નરેનને બતાવે છે, અને જે પ્રમાણે મનીષા દેસાઈ એ ભાષણ કરતી હતી એ ફોટો વર્તમાન પત્રમાં છપાય છે. તો સલોની એવું પણ કહે છે કે ના, એની અટક બદલાની નથી, એ આજે પણ કુમારી છે. અને ધ્યાનથી તમે આ ફોટો જુઓ. નરેન, આંખો તો એવી જ છે, પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ? ના ના સલોની, એ ન હોય. કેમ કે નરેનને ખબર નથી કે મનીષા દેસાઈ છે એક કોચ તરીકે કાર્ય કરે છે. અને જ્યારે એ ફોટો જોવે છે ત્યારે નરેન સલોનીને કહે છે કે આ મનીષા દેસાઈ છે એ સૈનિક બાળાનો યુનિફોર્મ કેમ પહેર્યો છે? તો આ મનીષા એ મારી મનીષા નથી. હવે સલોની શું કહે છે કે તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, મનીષા દેસાઈને? હવે જ્યારે નરેને એવું કીધું કે ના, આ મારી મનીષા નથી, કેમ કે આજે મનીષા છે એક કોચ તરીકે કાર્ય કરે છે, ત્યારે સલોની એવું કહે છે ના, આ મનીષા દેસાઈ એ તમારી મનીષા છે. હવે તમે કોની સાથે સરખાવો છો? મૂળ વસ્તુ સાથે કે મનીષા દેસાઈ સાથે? નરેન, એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જોઈએ. જો ખાતરી થાય કે પછી નરેન અટકી જાય છે. કહેવાનો અર્થ શું છે? એ મારી મનીષા હોય તો મારે અભિનંદન આપવા માટે આવવું છે, કેમ કે મનીષાનું આવું રૂપાંતર મેં આજે જોયું છે એમ. સલોની, પ્રયત્ન કરી જોઈએ મનીષા બહેનને ખ્યાલ ન આવે એ રીતે. કેમ કે તમારે અભિનંદન આપવા છે તો તમે અભિનંદન એને આપી શકો છો. મનીષા દેસાઈને ખબર ન પડી જોઈએ એ પ્રમાણે તમે આવજો એમ. કનોજ, તું આનંદને અહીં મોકલશે, હું પછી એની સાથે કેમ્પ પર આવીશ. જ્યારે આ રીતે સલોની નરેન વચ્ચે વાતચીત થાય છે એમાં કનોજ પણ ત્યાં હોય જ છે. કનોજ શું કહે છે કે હા, તું એક કામ કર, આનંદને મોકલજે એમ, હું પછી કેમ્પ પર આવીશ. સલોની, ચાલો વરંડામાં બેસીએ, સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલ છોડની શોભા જોઈએ. વરંડો એટલે ઘરની પાછળનો એક ભાગ, બરાબર? તો સલોની છે નરેનને વાત કરે છે કે ચાલો આપણે વરંડામાં બેસીએ. એટલે ઘરની પાછળનો જે ભાગ હોય એનું શું કહેવાય છે? વરંડો. હવે આપણે કહીએ તો એક પ્રકારનો વાડો એમ, કેમ કે ત્યાં સૂર્યપ્રકાશ હોય છે તો તમારા બંગલાના ફૂલ છોડ છે એની શોભા આપણે જોઈએ એમ. નરેન, તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોઉં.
ત્યારે જ્યારે સલોનીએ કીધું કે ચાલો આપણે વરંડામાં જઈએ અને ત્યાં ફૂલની જે શોભા છે એ જોઈએ, ત્યારે નરેન સલોનીને શું કહે છે કે હા તું જા, હું ખુરશીઓ લઈ આવું છું અને મને આ મકાન છે એ મળ્યું છે, જાણે એવું લાગે છે કે આ મકાનમાં હું માન મનતો મહેમાન છું એમ. સલોની, અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. હવે આ રીતે સલોની છે વરંડામાં જાય છે અને ગુલમોહરને જોવે છે અને શું કહે છે કે આ ગુલમોહર છે એ કેવો ખીલ્યો છે એમ. નરેન, એની ઉંમર ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો. હવે નરેન છે ખુરશી લઈને આવે છે, સલોની આ પ્રમાણે પ્રશ્ન પણ કરે છે કે જો આ ગુલમોહર કેવો ખીલ્યો છે એમ. ત્યારે નરેન શું કહે છે કે આ ગુલમોહરની ઉંમર કેટલી છે તને ખબર છે એમ. હવે આપણા બંનેની ઉંમરનો સરવાળો થાય એનાથી પણ વધારે આ ગુલમોહરની ઉંમર હશે એમ. હું અહીં આવ્યો પછી મને ખબર પડી એમ. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? ત્યારે આ પ્રમાણે સલોની છે વાત કરે છે કે હે આટલી બધી ઉંમર હશે એમ. કેમ કે આ ઝાડ જે છે એ ઘરડું છે છતાં પણ કેટલું પ્રફુલ્લિત જોવા મળે છે એમ. હવે આપણને કૌંસમાં આપેલું છે દૂર જોતા. અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ. આટલા વર્ષે બાળક જ રહ્યો, બરાબર 4.5 વર્ષ હું એને જોઉં છું. હવે આ રીતે છે જ્યારે સલોની નરેન વચ્ચે ચર્ચા થાય છે ત્યારે એ દરમિયાન એક પાત્ર દોડતું આવે છે અને હવે નરેન છે વાત કરે છે કે આ તો મનીષાનો નાનો ભાઈ છે એમ. આને હું 4.5 વર્ષ પછી જોઉં છું, એવો ને એવો બાળક જેવો જ રહ્યો છે એમ. સલોની, હવે કઈ બાકી છે ખાતરી કરી દેવામાં? હવે તમે આટલું બધું જાણો છો, હવે તમને એ પણ ખબર છે કે આ જે દોડતો આવે છે એ મનીષાનો નાનો ભાઈ છે, છતાં પણ તમે મનીષાને ઓળખતા નથી. હજી પણ ખાતરી કરવામાં કઈ બાકી છે એમ. નરેન, હા, મૂળ વસ્તુ મનીષાનું મન. હકીકતમાં નરેનને મનીષાનું મન જાણવું હતું કે મનીષા છે એ મારા વિશે શું વિચારે છે. ત્યારે સલોનીએ જ્યારે પ્રશ્ન કર્યો કે હજી તમારે કંઈ જાણવું છે મનીષા વિશે, ત્યારે નરેન શું કહે છે કે હા મારે મનીષાનું મન જાણવું છે એમ. સલોની, તમને દૂરથી જોતા જેની વાણી ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. એ તમને ચાહે છે, એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું હશે. હવે સલોની નરેનને વાત કરે છે કે હા મનીષા આજે પણ તમને પ્રેમ કરે છે. જ્યારે તમે ભરત ટેન્ક પાસેથી પસાર થયા ત્યારે મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. હવે આવું ક્યારે બને? તમને પ્રેમ કરતા હોય ત્યારે બને ને એમ. ત્યારે સલોની એવું કહે છે કે આજે પણ મનીષા છે તમને ખૂબ ચાહે છે. નરેન, શક્ય છે? આવો આનંદ કેમ આમ દોડતો આવ્યો? હવે જ્યારે નરેન આનંદ છે એ દોડતો આવે છે ત્યારે નરેન પ્રશ્ન કરે છે કે આવો આનંદ આનંદને પણ ઓળખે છે તો મનીષાને આ નરેન કેમ ઓળખતો ન હોય? આપણને પ્રશ્ન થાય કે ન થાય એમ. ત્યારે આનંદને પૂછે છે કે આવ કેમ દોડતો આવે છો? સલોની, અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે છે. થોડીક મશ્કરી કરે સલોની. હવે નરેને પ્રશ્ન કર્યો કે આનંદ જે છે એ આજે પણ દોડતો આવે છે એમ, એ બાળક જેવો જ રહ્યો છે. ત્યારે સલોની શું કહે છે કે હા તમારી વાત સાચી છે, અહીં આવ્યા પછી આનંદ છે ચાલવાનું ભૂલી ગયો છે, હંમેશા એ દોડે છે એમ. આનંદ, આજે તો કારણ પણ હતું. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે, તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. હવે આનંદ શું કહે છે કે દોડવા પાછળનું કારણ શું છે? કેમ કે કનોજે મને બધી વાતો કરી છે અને હવે તમને મળ્યા પછી મારે ક્યાં જવાનું છે? તો બસ સ્ટેન્ડે જવાનું છે. શા માટે આનંદને બસ સ્ટેન્ડે જવાનું છે એ આપણે જોઈએ. તાર હતો પપ્પા આવવાના છે, આ એનું કારણ છે. કેમ કે આનંદે કીધું કે મારે બસ સ્ટેન્ડે જવું છે, તો શા માટે બસ સ્ટેન્ડે જવું છે? તો કે આનંદના પિતા આવવાના છે. તો મિત્રો એનું નામ શું છે? તો કે એનું નામ છે વિરાટભાઈ. હું અને દીદી અમને લેવા જતા હતા ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. હવે આ રીતે ઘટના બની ગઈ છે. હવે જ્યારે મનીષા દેસાઈ અને આનંદ વિરાટભાઈને લેવા જતા હતા બસ સ્ટેન્ડે ત્યારે કનોજ વચ્ચે આવે છે અને કનોજ બધી માહિતી આપે છે કે નરેનભાઈ અહીં જ રહે છે એમ. હવે મારી જગ્યાએ કનોજ ગયો છે અને હું અહીં આવ્યો છું એમ. નરેન, પણ તારા પપ્પા આમ એકાએક? હવે નરેનને ખબર નથી કે શા માટે વિરાટભાઈ આવ્યા છે એમ. હવે આનંદને પ્રશ્ન કરે છે કે તારા પપ્પા છે એ શા માટે અહીં આવે છે? આનંદ,
આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા પધારતા હશે. હવે આપણને પણ ખબર છે કે મનીષા દેસાઈ શું કાર્ય કર્યું છે. મિત્રો, તમને પણ ખબર છે કે મનીષા દેસાઈ શું કાર્ય કર્યું છે, કે એક સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું છે. તો આ પરાક્રમ મનીષા દેસાઈએ કરેલું છે, એટલે અભિનંદન આપવા માટે વિરાટભાઈ અહીં આવે છે. નરેન, મનીષા કોણ? લ્યો મિત્રો, નરેને ફરી વાર કીધું કે મનીષા કોણ છે. હવે આટલી બધી વાત થઈ ગઈ છે, નરેનને ખબર જ છે કે મનીષા કોણ છે, છતાં પણ પ્રશ્ન કરે છે. આનંદે એવું પણ કીધું કે મનીષા દેસાઈએ આટલું પરાક્રમ કર્યું છે, તો મારા પિતા એને અભિનંદન આપવા માટે આવે છે. છતાં પણ નરેન પ્રશ્ન કરે છે કે મનીષા કોણ છે? આનંદ, હે, તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. આનંદ છે નરેનને સમજાવે છે કે તમે મનીષાની હાજરીમાં આવો પ્રશ્ન કરતા નહીં, કેમ કે તમે એને ઓળખો છો, તમારી પ્રેમિકા છે, છતાં પણ તમે પ્રશ્ન કરો છો કે મનીષા કોણ છે. અને જો તમે મનીષાની હાજરીમાં આવો પ્રશ્ન કરશો તો કદાચ એ આત્મહત્યા પણ કરશે. નરેન, અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે. જો વિચાર કરો કે આ નરેન જે છે એ ગોળ ગોળ વાતો કરે છે, ખબર છે કે મનીષા કોણ છે, છતાં પણ પ્રશ્ન કરે છે કે આ મનીષા અત્યાર સુધી છે એ મારી યાદમાં જીવી છે, તો એ આત્મહત્યા ક્યારેય કરશે નહીં. આનંદ, દીદીનું ભલું પૂછું, અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે, જેને કાજે આવો આકરું તપ કરીને સિદ્ધિ મેળવી છે, એ પૂછે કે મનીષા કોણ, તો પછી આ રીતે આનંદ અટકી જાય છે. હવે આનંદ એ પણ કહે છે કે હા, મનીષા ધારે એ કરી શકે છે, કેમ કે આટલા બધા શિખરોને સર કર્યા છે, તો કદાચ એ ઊંચા શિખર પર જઈને એ કૂદે પણ ખરી, કેમ કે આટલી બધી સિદ્ધિને પ્રાપ્ત કરેલી છે, તો આવું તો એ કાર્ય કરવાની જ છે. નરેન, ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો, કેમ કે નરેન એ પણ કહે છે કે હું બધું ભૂલી ગયો છું, મનીષાને બધું યાદ છે, હું બધું ભૂલી ગયો છું. આનંદ, મનીષા યાદ કરીને જીવતી હતી, ખરેખર તો એમ કહેવું જોઈએ કે ભવિષ્ય માટે જીવતી હતી, કેમ કે મનીષાને ખબર છે કે એક વખત નરેન છે મને અચૂક મળશે, અને આ રીતે ભવિષ્યને યાદ કરીને એ મનીષા જીવતી હોય છે. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી, એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી, કેમ કે એ સમયે આનંદ નાનું હતો. જ્યારે નરેન અને મનીષા વચ્ચે છે એ સગાઈ થતી નથી, કેમ કે વિરાટભાઈએ છે સગાઈની ના પાડી છે, બરોબર. ત્યારે આનંદની ઉંમર નાની હતી એમ છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી. પપ્પાએ મને કહેલું, જા મનીને કહે કે ગરોળી પકડી લાવે. ત્યારે આનંદ છે એ મનીષાની તરફેણમાં દલીલ કરે છે, અને એવા સમયે વિરાટભાઈ છે એ આનંદને કહે છે કે એ તું કામ કર. મની એટલે કોણ? તો મનીષા દેસાઈ. મનીષાને કહે કે ગરોળી પકડીને લાવે, કેમ કે એ સમયે મનીષા છે નાજુક અને નમણી કન્યા હતી. આજે આટલી બહાદુર બની છે, તો પેલા મનીષા કેવી હતી? તો કે નાજુક અને નમણી હતી એમ. તુરંત હા પાડી દઉં. એમની વાત સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ, ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ સાંભળીને મનીષા મરી જશે. હવે એ સમયે મનીષા કેવી હતી? તો સુકુમાર અને નાજુક. વિરાટભાઈને પણ ખબર હતી, આનંદને પણ ખબર હતી કે મનીષા ડરપોક છે, આજે આટલી બહાદુર બની છે, બરાબર. એનું કારણ શું છે? તો એ નરેનની યાદમાં જીવે છે. અને હવે વિરાટભાઈ એ પણ કહે છે કે હા, જો મનીષા એ ગરોળી પકડીને લાવે તો એના લગ્ન નરેન સાથે હું કરાવું એમ. અને નરેન્દ્ર કુમારે વિદુરનું જીવન જીવવું પડશે, કેમ કે આટલી ડરપોક છે, તો કદાચ આ સિંહને જોઈને એ મનીષા ડરી જશે, કેમ કે નરેનનું કાર્ય શું છે? તો કે પોતે ફોરેસ્ટ ઓફિસર છે, સ્વાભાવિક છે, અને જંગલમાં જઈને કાર્ય કરવાનું હોય, એટલે કે મનીષાને પણ જંગલમાં રહેવાનું હોય. કદાચ જો સિંહની ત્રાળ સાંભળશે તો મનીષા ત્યાં ને ત્યાં મરી જશે, અને નરેન્દ્ર કુમાર છે વિધુર થઈ જશે એમ. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા, એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. અને હવે ખબર પડી ગઈ કે મનીષા છે આટલી બહાદુર બની ગઈ છે, અને હવે પપ્પા પણ રાજી છે, તમારા લગ્ન પણ એ કરાવશે, અને તમારું સરનામું શોધતા છે એ અહીં આવશે એમ. નરેન, આ બધું માન્યમાં આવે એવું નથી, વધુ પડતું સારું લાગે છે. જ્યારે આ પ્રમાણે આનંદે વાત કરી કે પપ્પા પણ રાજી છે, તમારા બંનેના લગ્ન પણ એ કરાવશે, ત્યારે નરેન એવું પણ કહે છે કે નહીં, ભલે તું બોલે છો એ બરોબર છે, પણ આ બધું માનવામાં આવતું નથી એમ. જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી, અને હવે મને આ બધું માનવામાં આવતું
નથી, મને એવું જ લાગે છે કે હવે આ શક્ય નથી. અને એવા સમયે કૌંસમાં આપણને આપેલું પણ છે કે જીપનું હોર્ન સંભળાય છે, કે આ રીતે કનોજ અને મનીષા છે એ મનીષાના પપ્પાને લેવા માટે બસ સ્ટેન્ડે જાય છે. હવે એવું લાગે છે કે કદાચ વિરાટભાઈ છે આવી ગયા હોય, અને એવા સમયે જીપનું હોર્ન પણ સંભળાય છે. આનંદ, દીદી હોર્ન વગાડતી લાગે છે, હું જાઉં. અને આવા સમયે આનંદ છે એ નરેનને કહે છે કે દીદી હવે આવી ગઈ લાગે છે અને હું જાઉં છું. નરેન, ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજે કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ. હવે નરેન એ પણ કહે છે કે હા, મારે પણ મનીષાને અભિનંદન આપવા જોઈએ. હવે મનીષા અહીંયા આવશે તો નહીં. સાથે આનંદને એ પણ કહે છે કે તું જાશો તો તારી બહેનને કહેજે કે કાલે સવારે હું આવીશ, તમને અભિનંદન આપીશ. સલોની, 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. સલોની એવું પણ કહે છે હા, વહેલા આવજો, કેમ કે 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ એમ. નરેન, અને 10:30 આવી જાઉં છું. હવે વિચાર કરો, નરેનની એ પણ ખબર છે કે સલોની તાલીમમાંથી કઈ કાલે પાછી આવે છે એમ. હવે નરેન એ પણ કહેવા માંગે કે હા, મને ખબર છે કે તમે 10:30 પાછા આવી જાઓ છો એમ. સલોની, ખબર તો ઘણી રાખો છો, હવે આટલું જાણો છો તો તમને ખબર પણ હશે કે મનીષા છે એ તમારા માટે જીવે છે એમ. નરેન, મારી જવાબદારીનો ભાગ છે, કેમ કે પોતે ફોરેસ્ટ ઓફિસર છે તો જંગલની અંદર જે કાંઈ કાર્ય થતું હોય એને ખબર હોવી જોઈએ. તો આ રીતે નરેન એ પણ કહે છે કે હા, આ મારી જવાબદારી છે, કેમ કે મારું કાર્ય છે, હું ફોરેસ્ટ ઓફિસર છું, એટલે મને ખબર હોવી જોઈએ કે જંગલમાં કઈ કઈ ઘટનાઓ બને છે. કનોજ પ્રવેશતા, સલોની ચાલ, તારે નથી આવું. ત્યારે આ રીતે કનોજ પણ છે એ પ્રવેશ કરે છે અને કહે, સલોનીને કહે છે કે હાલ આપણે મોડું થાય છે, આપણે જઈએ એમ. સલોની, કેમ, દીદી અહીં નથી આવવાના? ત્યારે આ જ્યારે કનોજે કીધું કે સલોની ચાલ, આપણને મોડું થાય છે, આપણે જઈએ, ત્યારે સલોની શું કહે છે કે દીદી અહીં નહીં આવે એ, કેમ કે દીદી છે એ અહીં આવવાના હતા, તો કેમ નથી આવવાના? તો મિત્રો, અહીં આપણે ભાગ 2 પૂર્ણ કરીએ છીએ. ભાગ 3ની અંદર આગળની એકાંકી જોશું કે કઈ ઘટના બને છે, વિરાટ બાબુ જે છે એ શું કરે છે, આ બધી બાબતો આપણે ભાગ 3માં જોઈશું. અસ્તુ, થેન્ક યુ.